સુરતના કામરેજ વિસ્તારમાં નકલી શેમ્પૂ બનાવતું એક કારખાનું પોલીસે પકડી પાડ્યું। નવા ગામ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીમાં હલકી ગુણવત્તાના શેમ્પૂ બનાવી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી વેચાણ કરવામાં આવી રહ્યા હતા। કંપનીના કર્મચારી અને પોલીસની સંયુક્ત તપાસ બાદ આ નકલી શેમ્પૂ બનાવવાની જે ખોટી પ્રવૃત્તિ સામે આવી અને કારખાનામાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને પોલીસે આ નકલી શેમ્પૂનું ઓનલાઈન વેચાણ કરનાર યુવકની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। हेड एंड शोल्डर कंपनीना शेम्पूनी प्रोडक्ट जोता सदर ऑथोराइज पर्सनना जणाव्या अनुसार शेम्पूना नीचेना भागे जे ओरिजिनल कंपनीनो उपसेलो सिम्बॉल होय तेनी गैरहाजरी जणाई आवेल तथा पीएनजी कंपनीनो कोईपण प्रकारनो बेच नंबर के मैन्युफेक्चरिंग डेट पण लखेल होवानुं जणाई आवेल न हतुं। कामरेज पोलीस स्टेशने कुल्ले 49 लाखथी वधुनो मुद्दामाल कब्जे लई અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા બીએનએસએસની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી